દોસ્તો, જેવું કે તમે જોઈ રહ્યા છો, હાઈકોર્ટ ઓફ ગુજરાતનું નોટિફિકેશન છે કે જે આપણે હાઈકોર્ટ અમદાવાદ સ્થિત છે. તેનો આપણે ડિટેલ્સ જોઈશું કે શું નોટિફિકેશન છે, ડેટા એ બધું આપણે જોઈશું. તો પહેલાં પોસ્ટ જોઈએ તો આમાં ઘણી વેકેન્સી નીકળી છે, જેના આપણે વેકેન્સીના પોસ્ટ વાઇઝ આપણે નોટિફિકેશનના વિડીયો મૂકેલા છે આની અંદર યુટ્યુબમાં, કે જેને તમને બધી તમામ પોસ્ટની માહિતી મળી જશે. તો આ આપણે જે પોસ્ટનું જોઈ રહ્યા છો એ છે, તમે જોઈ શકો છો અહીં આગળ કોમ્પ્યુટર ઓપરેટરનું છે. ઠીક છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આઈટીનું કોમ્પ્યુટર ઓપરેટર માટે છે. અને તમે વેકેન્સીનું ને એનું બધું આમાં જોઈ શકો છો કે સેલેરી જે છે 19,900 સ્ટાર્ટિંગ છે, 20,000થી સ્ટાર્ટિંગ છે સેલેરીનું. અને એ સિવાય તમે કેટેગરી વાઇઝ જે વેકેન્સી છે એ બધી જોઈ શકો છો. આ તમને કે 148 ટોટલ વેકેન્સી છે, કે જેમાં કેટેગરી વાઇઝ આ બધું લખેલું છે કે કઈ કાસ્ટ અને કેટલી રિઝર્વ રાખેલી છે એ બધું આમાં છે. ટોટલ 148 વેકેન્સી છે. એલિજિબિલિટી ક્રિટેરિયા એઝ ઓન લાસ્ટ ડેટ ઓફ સબમિટિંગ ઓનલાઈન એપ્લિકેશન. ઠીક છે, આની જે લાસ્ટ ડેટ છે 15 જૂન 2024 છે. તો 15 જૂન લાસ્ટ ડેટ છે. તો એ મુજબ તમારું આ ક્વોલિફિકેશન જે આપેલું છે કમ્પ્લીટ હોવું જોઈએ. તો આ એક જોઈ શકો છો તમે, બેચલર્સ ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન. ઠીક છે, જો આઈટીનું છે કોમ્પ્યુટર ઓપરેટરનું છે તો તમારે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ. પછી કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોવું જોઈએ. ઠીક છે, બેચલર માટે તમારે કોમ્પ્યુટર સાયન્સ હોવું જોઈએ. અને એ સિવાય એ ના હોય તો તમે બીજું જોઈ શકો છો કે તમે બેચલર ડિગ્રી કરેલી હોય ખાલી BA, BCom કે BSc ગમે. તો એ સિવાય તમારે શું હોવું જોઈએ, ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. ઠીક છે, ડાટા એન્ટ્રી ઓપરેટરમાં કે પછી કોમ્પ્યુટર એપ્લિકેશનમાં એમાં ડિપ્લોમા હોવો જોઈએ. અને બીજું શું કે ઓ લેવલ કોર્સ સર્ટિફિકેટ ઓન DOEACC. મેઇન શું છે કે તમે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં કે પછી કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તો તમે ફોર્મ ભરી શકો છો. કે પછી 3 વર્ષનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટર સાયન્સમાં. ઠીક છે, આ બેમાંથી જે પણ તમારી જોડે હોય ક્વોલિફિકેશન તો તમે ફોર્મ ભરી શકો છો. એજ લિમિટેડ, તો એજ લિમિટેડનું તમે જોઈશો તો 18 વર્ષથી 35 વર્ષનું છે. મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 35 વર્ષ. એ સિવાય કેટેગરીનું ને એનું બધું. તો હવે છૂટછાટ, તો છૂટ આમાં કેટલી મળે છે, તો બધા જ મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ મળે છે. અને એ સિવાય જનરલવાળા સિવાયના જે છે SC, ST, OBC, EWS એ બધાને, તો એ બધાને પણ 5 વર્ષની મળશે. ખાલી જનરલ કેન્ડિડેટને નહીં મળે, પણ જનરલના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ મળે છે. ફીસ એન્ડ પેમેન્ટ મોડ. તો ફી જે આમાં જે છે કે જનરલવાળા માટે 1500 છે. અને એ સિવાય જે લોકો SC, ST, OBC, EWS વાળા એ લોકો છે બધા, તો એ લોકો માટે 750 રૂપિયા ફી છે. એ સિવાય આમાં એક્ઝામનું તમે જોઈ શકો છો, સ્કીમ ઓફ એક્ઝામિનેશન કે એક્ઝામનું સ્ટ્રક્ચર કઈ રીતે છે. તો પહેલાં તો MCQની 100 માર્કની ટેસ્ટ હશે. અને એ સિવાય હશે કોમ્પ્યુટરની ટેસ્ટ હશે, કેમ કોમ્પ્યુટર ઓપરેટરનું છે તો ટાઈપિંગ ટેસ્ટને એવું બધું લેવામાં આવશે. એ હશે 100 માર્કનું. સિલેબસ ઓફ એક્ઝામિનેશન, જો MCQની ટેસ્ટમાં શું હશે તો કોમ્પ્યુટરનું નોલેજ, જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિક એન્ડ મેન્ટલ એબિલિટી, એનાલિટિકલ એન્ડ રિઝનિંગ સ્કિલ્સ, કરંટ અફેર્સ એન્ડ ગુજરાતી લેંગ્વેજ. એ સિવાય જે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ હશે બીજી એક્ઝામ, તો એની અંદર સિલેબસમાં શું હશે તો એ તમને 2 કલાકનું મળશે. જેમાં શું તમને પેરેગ્રાફ આપે લખવા કે એડિટ કરવા આપે. તો એમાં શું છે કે વિન્ડોઝ એન્ડ લિનક્સનું હશે, માઇક્રોસોફ્ટ ઓફિસ એન્ડ ઓપન ઓફિસ, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર, પેરિફેરલ, ટ્રબલ શૂટિંગ, ઇન્સ્ટોલેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસિસ, ઇન્ટરનેટ ટેકનોલોજી. આમાં કઈ રીતે હશે તો MCQ પણ હોઈ શકે, ક્વેશ્ચન પણ હોઈ શકે, બધું મિક્સ હશે. ઠીક છે, કેમ કે આમાં કંઈ સેપરેશન કીધું નથી કે શું હશે. પહેલાંમાં તો કીધું હતું કે MCQ હશે, પણ આની અંદર કાંઈ કીધેલું નથી. બરાબર, એટલે તૈયારી આમાં બધી રાખવી પડે. બાકી એ સિવાય બીજું કાંઈ છે નહીં. આ મેઇન 2 એક્ઝામ છે આની અંદર. કોમ્પ્યુટર ઓપરેટરનું જે ડેટા હતા જરૂરી એ બધા આપણે જોઈ લીધા. અને લાસ્ટ ડેટ છે 15 જૂન. અને ઓનલાઈન આનું જે એપ્લિકેશન ભરવાનું આવે એ આવશે HC ઓજાસ વેબસાઇટ ઉપર ભરવાનું આવશે, જેમાં તમને ફૂલ નોટિફિકેશન જોતું હોય તો એની પણ માહિતી મળી જશે.
અને ફોર્મ તમારે ઘરે બેઠા ભરવું હોય તો ભરી શકો છો, અને અમારો કોન્ટેક પણ કરી શકો છો કે ડિસ્ક્રિપ્શનમાં બધું આપેલું છે તમને, મોબાઈલ નંબર, ગ્રુપની લિંક બધું, તો મેસેજ દ્વારા તમે કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો. ફોર્મ ભરાવવું હોય તો ઓનલાઈન પેમેન્ટ દ્વારા અમે ઘરે બેઠા તમને ફોર્મ ભરવાની પણ સગવડ પૂરી પાડીએ છીએ. અને આવા જ વિડીયો માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે, ગવર્મેન્ટ જોબ સાથે. જય હિન્દ, જય ભારત.